जय श्री कृष्ण बाळ मित्रों। હું વિનય વિદ્યા મંદિર શાળામાંથી કિંજલબેન આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે અંગ્રેજીની નોટમાં આપણે કેપિટલ એબીસીડી આજે આપણે ભણવાની છે બાળકો। 1 થી 10 સુધીના સ્પેલિંગો આપણે જોઈ ગયા। આગળના ઘણા બધા આપણે સ્પેલિંગો જોયા। સેમિસ્ટર પેપર 1 અને 2 પણ આપણે જોઈ લીધું। એટલે ચોપડીમાં આપણે પૂરું થઈ ગયું છે। હવે આપણે નોટમાં લખવાનું છે બાળકો। કેપિટલ એબીસીડી એટલે મોટી એબીસીડી છે, પહેલી એબીસીડી। તો ચલો બાળકો, તમારે પણ મારી સાથે લખવાનું છે। તો તમે નોટ ખોલો અને મારી સાથે લખવાનું ચાલુ કરો બાળકો। તો ચલો લખીએ આપણે। એ ફોર એપલ। ચલો બાળકો, અહીંયા આપણે લખવાનું છે એ ફોર એપલ। તો આ પ્રમાણે આપણે એ ફોર એપલ લખવાનું છે બાળકો। મેં અહીંયા એ લખ્યો છે, તમારે ગૂંથવાનું છે એ ફોર એપલ। હવે બાજુમાં આપણે લખવાનું છે એનો સ્પેલિંગ એપલનો, APPLE। એપલ એટલે સફરજન। ચલો બાળકો, એ ફોર એપલ। એપલ એટલે સફરજન બાળકો। અહીંયા લાલ લીટીથી ભૂરી લીટી સુધી કેપિટલ અક્ષર આપણે લખવાનું છે। તો એ ફોર એપલ આ પ્રમાણે બાળકો તમારે લખવાનું છે અને મારી સાથે તમારે પણ લખવાનું છે બાળકો। તો એ ફોર એપલ લાલ લીટીથી ભૂરી લીટી સુધી આપણે લખવાનું છે। એ ફોર એપલ, એ ફોર એપલ, એ ફોર એપલ। તો આ પ્રમાણે બાળકો તમારે લખવાનું છે લાલ લીટીથી ભૂરી લીટી સુધી। એ ફોર એપલ। તો આ પ્રમાણે બાળકો તમારે લખવાનું છે। ચલો બાળકો, એ ફોર એપલ એટલે સફરજન આ પ્રમાણે તમારે લખવાનું છે લાલ લીટીથી ભૂરી લીટી સુધી। એ ફોર એપલ, એપલ એટલે સફરજન। હવે બાકીનું તમારે પૂર્ણ કરવાનું છે, એટલે તમારે લખવાનું છે। હવે બી ફોર બોલ। હવે આગળ જોઈએ બાળકો આપણે। ચલો બાળકો, આપણે લખીએ બી ફોર બોલ। તો આ પ્રમાણે આપણે બાળકો લખવાનું છે બી ફોર બોલ। તો આ પ્રમાણે લખવાનું છે બી ફોર બોલ અને તમારે ગૂંથવાનો છે બાળકો આપણે। ચલો બાળકો, બી છે બી ફોર બોલ। તો બી આ પ્રમાણે બાળકો તમારે લખવાના છે। તો લાલ લીટીથી ભૂરી લીટી સુધી બાળકો આપણે લખવાનું છે બી ફોર બોલ, બી ફોર બોલ। તો આ પ્રમાણે બાળકો તમારે લખવાનું છે બી ફોર બોલ। દેખાય છે બાળકો? તમારે પણ મારી સાથે લખવાનું છે બી ફોર બોલ। પછી અહીંયા બાળકો તમારે ગૂંથવાનું છે ને અહીંયા આ પ્રમાણે તમારે લખવાનું છે બી ફોર બોલ। ચલો બાળકો, અહીંયા બી ફોર બોલ આ પ્રમાણે આપણે લખવાનું છે લાલ લીટીથી ભૂરી લીટી। આગળનું બીજું તમારે લખવાનું છે। હવે જોઈએ સી ફોર કેટ। ચલો બાળકો, સી ફોર કેટ। કેટ એટલે બિલાડી। તો બાળકો લાલ લીટીથી ભૂરી લીટી સુધી આપણે લખવાનું છે સી ફોર કેટ। તો તમારે બાળકો મારી સાથે લખવાનું છે સી ફોર કેટ। તો આ પ્રમાણે બાળકો તમારે લખવાનું છે સી ફોર કેટ, સી ફોર કેટ, સી ફોર કેટ, સી ફોર કેટ। તો બાળકો સી ફોર કેટ આ પ્રમાણે લખવાનો છે। આગળનું તમારે લખવાનું છે। હવે ડી ફોર ડોગ। ચલો બાળકો, ડી ફોર ડોગ, DOG ડોગ એટલે કૂતરો। તો ડી આ પ્રમાણે બાળકો લખવાનું છે। તો હું લખું છું તેમ તમે પણ લખો। ડી ફોર ડોગ, ડી ફોર ડોગ, ડી ફોર ડોગ, ડી ફોર ડોગ, ડી ફોર ડોગ। તો બાળકો ડી ફોર ડોગ આ પ્રમાણે લખવામાં આવશે લાલ લીટીથી ભૂરી લીટી। હવે આવશે ઈ ફોર એલિફન્ટ। ચલો બાળકો, ઈ ફોર એલિફન્ટ સામે આપણે જોઈએ।
ચલો બાળકો ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. તો ઈ આ પ્રમાણે લખવાનું છે બાળકો, લાલ લીટીથી ભૂરી લીટી સુધી. તો ચલો બાળકો હું લખું છું તેમ તમારે પણ લખવાનું છે. ઈ ફોર એલિફન્ટ. તો આ પ્રમાણે બાળકો લખવાનું છે. ઈ ફોર એલિફન્ટ. ઈ ફોર એલિફન્ટ. ઈ ફોર એલિફન્ટ. ઈ ફોર એલિફન્ટ. તો આ પ્રમાણે બાળકો આપણે લખવાનું છે. ઈ ફોર એલિફન્ટ. ચલો બાળકો ઈ ફોર એલિફન્ટ આ પ્રમાણે આપણે લખવાનું છે. આગળનું તમારે લખવાનું હોય. એફ ફોર ફેન. ફેન એટલે પંખો. ચલો બાળકો એફ ફોર ફેન. FAN. ફેન એટલે પંખો. ફેન એફ આ પ્રમાણે બાળકો લખવાનું છે. એફ ફોર ફેન. તો તમારે પણ બાળકો મારી સાથે લખવાનું છે. એફ ફોર ફેન. એફ ફોર ફેન. એફ ફોર ફેન. એફ ફોર ફેન. તો લાલ લીટીથી ભૂરી લીટી સુધી બાળકો આપણે લખવાનું છે. ચલો બાળકો એફ ફોર ફેન આ પ્રમાણે તમારે લખવાનું છે. આગળ તમારે પૂર્ણ કરવાનું છે, એટલે કે તમારે લખવાનું છે. હવે G ફોર ગન. ચલો બાળકો G ફોર ગન. તો G ફોર ગન એટલે બંદૂક. એટલે ચલો બાળકો હવે તમારે મારી સાથે લખવાનું છે. અહીંયા ગૂંટવાનું છે. તો ચલો બાળકો હું લખું છું તેમ તમારે પણ લખવાનું છે. G ફોર ગન. 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 ચલો બાળકો G ફોર ગન આ પ્રમાણે લખવાનું છે, લાલ લીટીથી ભૂરી લીટી સુધી. હવે આવશે H ફોર હોર્સ. હોર્સ એટલે ઘોડો. ચલો બાળકો H ફોર હોર્સ. હોર્સ એટલે ઘોડો. તો ચલો બાળકો તમારે મારી સાથે લખવાનું છે. H ફોર હોર્સ એટલે ઘોડો. 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 ચલો બાળકો H ફોર હોર્સ એટલે આ પ્રમાણે લખવાનું છે, લાલ લીટીથી ભૂરી લીટી સુધી. આગળ તમારે લખવાનું છે. બરાબર બાળકો? તો આ પ્રમાણે H લખવાનું છે. હવે આગળ જોઈએ બાળકો આપણે. ચલો બાળકો હવે I ફોર આઈસ્ક્રીમ. એટલે આ પ્રમાણે આપણે I લખવાનો છે, લાલ લીટીથી ભૂરી લીટી સુધી. I ફોર આઈસ્ક્રીમ. I ફોર આઈસ્ક્રીમ. I ફોર આઈસ્ક્રીમ. I ફોર આઈસ્ક્રીમ. તો આ પ્રમાણે બાળકો તમારે લખવાનું છે. ચલો બાળકો I ફોર આઈસ્ક્રીમ આ પ્રમાણે તમારે લખવાનું છે. આ તમારે આગળનું લખવાનું છે. હવે J ફોર જગ. ચલો બાળકો J ફોર જગ. જે પાણી ભરવાનો જગ આવે છે તે. તો આ પ્રમાણે બાળકો J લખવાનો છે, કેપિટલ અક્ષર. J ફોર જગ. તો બાળકો તમારે પણ મારી સાથે લખવાનું છે. J ફોર જગ. J ફોર જગ. તો બાળકો J ફોર જગ આ પ્રમાણે તમારે પૂર્ણ કરવાનું છે અને અહીંયા તમારે લખવાનું છે. બરાબર બાળકો? હવે આગળ જોઈએ આપણે. ચલો બાળકો K ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. આ પ્રમાણે બાળકો તમારે K લખવાનો છે. હવે લાલ લીટીથી ભૂરી લીટી સુધી લખવાનું છે. K ફોર કાઇટ. 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 તો આ પ્રમાણે બાળકો તમારે લખવાનું છે અહીંયા. ચલો બાળકો K ફોર કાઇટ આ પ્રમાણે તમારે લખવાનું છે. હવે L ફોર લાયન. લાયન એટલે સિંહ. ચલો બાળકો L ફોર લાયન. લાયન એટલે સિંહ. તો આ પ્રમાણે બાળકો તમારે લખવાનું છે, લાલ લીટીથી ભૂરી લીટી સુધી. L ફોર લાયન. L ફોર લાયન. L ફોર લાયન. L ફોર લાયન. તો આ પ્રમાણે બાળકો તમારે લખવાનું છે. તો બાળકો અહીંયા L ફોર લાયન સુધી, અહીંયા લાયન સુધી આ પ્રમાણે લખ્યું છે. લાયન એટલે સિંહ. હવે આગળનું તમારે લખવાનું છે. હવે આવશે M ફોર મંકી. ચલો બાળકો M ફોર મંકી. તો આ પ્રમાણે આપણે M લખવાનું છે, લાલ લીટીથી ભૂરી લીટી સુધી. તો M ફોર મંકી. 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 તો લાલ લીટીથી ભૂરી લીટી સુધી લખવાનું છે આપણે.
ચલો બાળકો એમ ફોર મંકી આ પ્રમાણે આપણે લખવાનું છે. આગળનું તમારે લખવાનું છે બાળકો. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે જાળી. ચલો બાળકો એન ફોર નેસ્ટ એટલે માળું થાય. એટલે આ પ્રમાણે બાળકો તમારે લખવાનું છે લાલી રીતે ભૂરી લીટી સુધી. એન ફોર નેસ્ટ એટલે માળો. એન ફોર નેસ્ટ એટલે માળો. એન ફોર નેસ્ટ એટલે માળો. એન ફોર નેસ્ટ. એન ફોર નેસ્ટ. તો આ પ્રમાણે બાળકો તમારે લખવાનું છે અહીંયા. તો બાળકો એન ફોર નેસ્ટ એટલે માળો આ પ્રમાણે તમારે પૂરો કરવાનું છે. અહીંયા તમારે લખવાનું છે ઓ ફોર ઓરેન્જ. ચલો બાળકો ઓ ફોર ઓરેન્જ તો લાલ લીટીથી ભૂરી લીટી સુધી લખવાનું છે. ઓ ફોર ઓરેન્જ. ઓ ફોર ઓરેન્જ. ઓ ફોર ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. ઓ ફોર ઓરેન્જ. ઓ ફોર ઓરેન્જ. ચલો બાળકો ઓ ફોર ઓરેન્જ આ પ્રમાણે આવશે. ઓ ફોર ઓરેન્જ. ઓ ફોર ઓરેન્જ. હવે પી ફોર પીકોક એટલે મોર. ચલો બાળકો પી ફોર પીકોક એટલે મોર. તો લાલ લીટીથી ભૂરી લીટી સુધી બાળકો આપણે લખવાનું છે. પી ફોર પીકોક. પી ફોર પીકોક. પી ફોર પીકોક. પી ફોર પીકોક. તો બાળકો પી ફોર પીકોક આ પ્રમાણે લખવાનું છે. હવે આગળ જોઈએ બાળકો આપણે. ચલો બાળકો ક્યુ ફોર ક્વીન. ક્વીન એટલે રાણી. તો આ પ્રમાણે બાળકો આપણે ક્યુ લખવાનો છે. ક્યુ ફોર ક્વીન. ક્યુ ફોર ક્વીન. ક્યુ ફોર ક્વીન. ક્યુ ફોર ક્વીન. તો બાળકો તમારે પણ મારી સાથે લખવાનું છે અને મોટો અક્ષર ગૂંટીને પછી આ પ્રમાણે લખીને આપણે લખવાનું છે. ક્યુ ફોર ક્વીન. ચલો બાળકો ક્યુ ફોર ક્વીન આ પ્રમાણે લખવાનું છે. હવે આગળ તમારે લખવાનું છે. હવે આર ફોર રોઝ. રોઝ એટલે ગુલાબ. તો આ પ્રમાણે બાળકો આર લખવાનું છે. લાલ લીટીથી ભૂરી લીટી સુધી દેખાઈ રહ્યું છે બાળકો. આર ફોર રોઝ. આર ફોર રોઝ. આર ફોર રોઝ. આર ફોર રોઝ. તો બાળકો આર ફોર રોઝ આ પ્રમાણે લખવાનું છે. આર ફોર રોઝ એટલે ગુલાબ. તો આ પ્રમાણે આર લખવાનું છે. હવે એસ ફોર સન. ચલો બાળકો એસ ફોર સન. સન એટલે સૂર્ય. તો લાલ લીટીથી ભૂરી લીટી સુધી લખવાનો છે. તો એસ ફોર સન. તો બાળકો તમે પણ મારી સાથે લખો. એસ ફોર સન. એસ ફોર સન. એસ ફોર સન. એસ ફોર સન. તો આ પ્રમાણે બાળકો તમારે લખવાનું છે. તો બાળકો એસ ફોર સન આ પ્રમાણે લખવાનું અહીંયા તમારે લખવાનું છે. હવે ટી ફોર ટોપ. ટોપ એટલે ભમરડો. તો ટી ફોર ટોપ. તો બાળકો આ પ્રમાણે આપણે લખવાનું છે. ટી ફોર ટોપ એટલે ભમરડો. ટી ફોર ટોપ એટલે ભમેડો. ટી ફોર ટોપ એટલે ભમેડો. ટી ફોર ટોપ એટલે ભમરડો. તો આ પ્રમાણે બાળકો તમારે લખવાનું છે. તો બાળકો ટી ફોર ટોપ એટલે ભમરડો. તો આ પ્રમાણે બાળકો તમારે લખવાનું છે. યુ ફોર અમરેલા. ચલો બાળકો યુ ફોર અમરેલા. અમરેલા એટલે છત્રી. અને આ પ્રમાણે યુ લખવાનો છે. તો બાળકો તમે પણ મારી સાથે લખો. યુ ફોર અમરેલા. યુ ફોર અમરેલા. યુ ફોર અમરેલા. યુ ફોર અમરેલા. તો ચલો બાળકો યુ ફોર અમરેલા આ રીતે લખવાનું છે. હવે આવશે વી ફોર વેન. તો વી ફોર વેન એટલે વાન. જે કાર આવે છે આ પ્રમાણે વેન લખવાનું છે. તો વી ફોર વેન. 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 તો બાળકો વી ફોર વેન આ પ્રમાણે લખવાનો છે. ડબલ્યુ ફોર વોચ. હવે એ આવશે. હવે આગળ જોઈએ બાળકો આપણે. ચલો બાળકો ડબલ્યુ ફોર વોચ. વોચ એટલે ઘડિયાળ. તો આ પ્રમાણે ડબલ્યુ આપણે લખવાનો છે. લાલ લીટીથી
ભૂરી લીટી સુધી. W ફોર વોચ, W ફોર વોચ, W ફોર વોચ એટલે ઘડિયાળ, W ફોર વોચ એટલે ઘડિયાળ, W ફોર વોચ એટલે ઘડિયાળ. તો બાળકો W ફોર વોચ એટલે ઘડિયાળ આ પ્રમાણે લખવાનું છે. અહીંયા તમારે લખવાનું છે. હવે X ફોર ક્રિસમસ ટ્રી, તો આ પ્રમાણે બાળકો લખવાનું છે. X ફોર ક્રિસમસ ટ્રી એટલે નાતાલનું વૃક્ષ. તો બાળકો હું લખું છું તેમ તમારે પણ લખવાનું છે. આ મોટો અક્ષર છે તમારે ગૂંટવાનો છે, પછી આ પ્રમાણે તમારે પૂર્ણ કરવાનું છે. તો X ફોર ક્રિસમસ ટ્રી, X ફોર ક્રિસમસ ટ્રી, X ફોર ક્રિસમસ ટ્રી, X ફોર ક્રિસમસ ટ્રી, X ફોર ક્રિસમસ ટ્રી. તો બાળકો X ફોર ક્રિસમસ ટ્રી આ પ્રમાણે લખવાનું છે, લાલ લીટીથી ભૂરી લીટી સુધી. હવે આ બાકીનું તમારે લખવાનું છે. Y ફોર વ્યાક. ચલો બાળકો, Y ફોર વ્યાક એટલે આ પ્રમાણે બાળકો Y લખવાનું છે, લાલ લીટીથી ભૂરી લીટી સુધી. તો તમારે બાળકો મારી સાથે લખવાનું છે. Y ફોર વ્યાક, Y ફોર વ્યાક, Y ફોર વ્યાક, Y ફોર વ્યાક. તો આ પ્રમાણે તમારે લખવાનું છે બાળકો. તો ચલો બાળકો, Y ફોર વ્યાક આ પ્રમાણે તમારે લખવાનું છે. બાકીનું તમારે લખવાનું છે. Z ફોર જીપ એટલે ચેન. દેખાઈ રહ્યું છે બાળકો, Z ફોર જીપ. તો આ પ્રમાણે તમારે લખવાનું છે બાળકો. તમારે પણ મારી સાથે લખવાનું છે. Z ફોર જીપ એટલે ચેન, Z ફોર જીપ એટલે ચેન, Z ફોર જીપ એટલે ચેન, Z ફોર જીપ એટલે ચેન. ચલો બાળકો, Z ફોર જીપ એટલે ચેન. તો આ પ્રમાણે બાળકો Z સુધી ABCD તમારે લખવાની છે. મેં 2 લીટી લખેલી છે તમને સમજાવવા. આ બધું તમારે લખવાનું છે બાળકો. હવે આખી ABCD લખવાની છે. Z સુધી પૂર્ણ થાય છે. હવે આખી ABCD મારી સાથે બાળકો તમારે લખવાની છે. તો ચલો બાળકો લખીએ આપણે. ચલો બાળકો, હવે તમારે મારી સાથે આખી ABCD લખવાની છે. A ફોર એપલ, B ફોર બોલ, C ફોર cat, D for dog, E for elephant. હવે બાળકો શું આવે? F for fan, G for gun. તો આ પ્રમાણે બાળકો તમારે લખવાનું છે. H for house, I for ice cream, J for jug. ચલો બાળકો, K ફોર કાઇટ, પછી L ફોર લાયન. હવે M ફોર monkey, M ફોર monkey, N ફોર nest, પછી O ફોર orange, P ફોર peacock, Q ફોર ક્વીન, પછી R ફોર રોબર્ટ કાં તો રોજ, પછી S ફોર સન, T ફોર ટાઈગર. હવે શું આવે છે બાળકો? U ફોર અમ્બ્રેલા, U ફોર અમ્બ્રેલા, V ફોર વેન, W ફોર વોચ, W ફોર વોચ, X ફોર ક્રિસમસ ટ્રી, Y ફોર યાક, Z ફોર જીપ કાં તો જીબ્રા. અહીંયા આખી ABCD બાળકો તમે મારી સાથે લખી હશે. અહીંયા સુધી કેપિટલ ABCD પૂર્ણ થાય છે બાળકો, પહેલી ABCD. હવે અહીંયા સુધી બાળકો જોવાનું છે. અહીંયા પહેલી ABCD આપણે અહીંયા પૂર્ણ થાય છે. હવે બાળકો આવતા પીરિયડમાં ભણીશું. બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ.